પૂછવા આવી છું કે મારી બેને શું ગુનો કર્યો હતો કે તે મારા છેને છીનવી લીધી? કેમ આવું કેમ કર્યું? દીકરી, જીવન અને મરણ એ તો જગતનો નિયમ છે. વિધિના લખેલા લેખ તો ભગવાન પણ મટાડી શકતો નથી. તો પછી એ નરાધમોનો નાશ કેમ નથી કરી શકતો જેણે મારી બેનના શિયાળે રમત રમી? કોણ હતા એ પાપિયા? અગર તું એમનું નામ જાણતી હોય પછી પોલીસમાં ફરિયાદ કેમ કરતી નથી? અરે, જેની ફરિયાદ પરમેશ્વરે ના સાંભળી એને પોલીસ શું સહાય કરવાની? નહીં દીકરી, હું મારા દીકરાને કહીને તારી બહેનના ગુનેગારને જરૂર સજા અપાવીશ. ગુનેગારને સજા કરતા પહેલા સાબિતી જોઈએ, પુરાવા જોઈએ. માં, સાબિતી અને પુરાવાનું બહાનું કરીને ક્યાંક તું ચંદા સાથે અન્યાય તો નથી કરી રહ્યો ને? ચંદાને ન્યાય અપાવવા માટે તું આટલી બધી તલપાપડ કેમ થાય છે માં? કારણ કે એ મને ગમે છે અને મારું એક જ સપનું છે દીકરા, કે એ મારે ઘેર વહુ બનીને આવે. ક્યાંક તારી વહુ બનવા માટે ચંદા કોઈ ચાલ તો નથી ચાલતી ને માં? ચાલ ચાલ તો ચાલી ગયો છે ગામનો માથા ભારે માન. હું ઠાકોર માનસિંહ. તમે? હા, તારી મૃત્યુ પામેલ બેનની થાપણ તરીકે જે મારી પાસે મૂડી હતી તે હું વ્યાજ સહિત પાછી આપવા માટે આવ્યો છું. તમે તકલીફ લીધી? હા, તને જો હવેલીએ બોલાવી હોત તો લોકો શંકા કુશંકા કરત, એટલે મારે જાતે જ આવવું પડ્યું. અરે, કેટલા કોળ હતા તારી બેનને તારા લગ્ન કરાવવાના. અરે ને એમ હતું કે હું એને આ સાડી પહેરાવીશ, આ ઘરેણા પહેરાવીશ, પણ બિચારી એ જોવા જ ન રહી. રડ નહીં ચંદા, રડ નહીં. હું જાણું છું કે તારી મોટી બહેનના મૃત્યુના દુઃખને તે તારી મનની કોઈ અજાણી બખોલમાં કેદ કર્યું છે, પણ તારી વેદનાને હું નહીં સમજું તો બીજું કોણ સમજશે? હે, તું એમ ન સમજતી કે આ દુનિયામાં તારું કોઈ જ નથી. હું છું ને. તને કોઈ પણ ચીજ વસ્તુની જરૂર હોય તો તું મારી પાસે આવી જજે. આ શું કરો છો તમે? તમે મારા પર ખોટી નજર રાખો છો? ખોટી નજર નહીં, અમી નજર કે અમી નજર. અરે, તને કોઈ ચીજની કમી નહીં રહે. તું મારી રાણી થઈશ. અરે, ક્યાં તારું આ ઝૂંપડું અને ક્યાં મારો રાજમહેલ? રોજ રોજ આ ખેલ તમાશા કરવા અને પેટ ભરવું શું એ તને શોભે છે? ખેલ તમાશા? હા, અમે ખેલ તમાશો કરીએ છીએ, પણ પેટ ભરવા માટે, તમારી જેમ વાસનાને સંતોષવા માટે કે કોઈની બેન દીકરીને બરબાદ કરવા માટે ખોટા ખેલ કે કાવતરા નથી કરતા, સમજ્યા? મારી સમજ શક્તિ માટે તને શંકા છે? સમજ તો હવે તને પડશે. તમે જાઓ છો કે બૂમો મારીને લોકોને ભેગા કરો? જાઓ અહીંથી. જાઉં છું, પણ એટલું યાદ રાખજે ચંદા કે તમે મારા રાજમહેલની ચાંદની ના બનાવો તો મારું નામ માનસિંહ નહીં. બેના, હા, તું? વીરા, આ શું? તારી આંખોમાં આંસુ? ભાઈ, ઠાકોર માનસીએ મારા પર કુડી નજર કરી છે. કુડી નજર? અને પણ તારા પર? ગભરાઈશ નહીં બેના, તારા પર કુડી નજર કરનારની આંખોમાં હું અંધારા પરોવી દઈશ. હું એને જાણું છું. મોટી બહેનના મોત માટે જેવો જવાબદાર છે એ ત્રણમાંનો એક ઠાકુર માનસિંહ પણ છે. બેના, તું ગભરાઈશ નહીં, હું એનો બદલો જરૂરથી લઈશ. ગોરી, ઓ ગોરી, શું છે? અરે શું તારી આ હાલત છે? પોપટે તને કઈ નથી અપાવ્યું? ના રે ના, હજી કાંઈ નથી અપાવ્યું. મારી સાથે મેળામાં આવીશ? મેળામાં? હા, હું તને સરસ મજાની બંગડી અપાવીશ, પાયલ અપાવીશ, સરસ મજાનો ચણિયો અપાવીશ. સાંભળ ને, ફક્ત 10 રૂપિયામાં મળે છે. 10 રૂપિયામાં? હા, મેળામાં ભેટ કૂપન છે. એમાં ઇનામ લાગે ને તો ચણિયામાં ટીવી મળે છે.
ચણિયામાં ટીવી હા હાલ ને મને અપાવ ને હાલ તો કેટલો સારો છે ગૌરી શું છે? આની આરે ક્યાં આલી મેળામાં મેળામાં હું કામ આ મને ચણિયો ને ચણિયામાં ટીવી અપાવ છે એ ગૌરી આ ભલે તને ટીવી અપાવે પણ એન્ટીના તો હું જ લગાવી મારો બકરીઓ ગૌરીને પતાવીને લઈ ગયો. સાંભળો તો શું છે ઠાકુર માનસિંહ નું ઘર ક્યાં છે? માનસી? હા, માનસીનું શું કામ છે? મારે જરા અગત્યનું કામ છે. અગત્યનું? શું કામ છે? એક છે. હા? સાહેબ! ઠાકોર સાહેબ! 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 કોણ છે તું? સાહેબ! કોણ છે તું? મારી પાછળ પડે છે મારી પાછળ પડે જાણે માફ કરી દે મને માફ કરી દે ભાઈ અરે ભાઈ જવા દે મને જવા દે અરે શું કામ મારી પાછળ પડે છે જાણે ભાઈ અરે ભાઈ મને જવા દે મને માફ કરી દે ભાઈ અરે ભાઈ ભાગો ભાગો અરે કોઈ છે ઇન્સ્પેક્ટર સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબ કોણ છે? શું વાત છે? પાછળ ચોર પડે કોની પાછળ ડાકુ મારી બચાવ એટલો લાંબો ના પડી જાતો મને બચાવો સાહેબ? સાહેબ ક્યાં છે સાહેબ? શું વાત કરે છે? ત્યાં તો કોઈ નથી. તમને જોઈને ભાગી ગયો છે હા ખરું કહું છું ચંદાએ મારી પાછળ સાપ છોડે છે મને બચાવી લો સાહેબ ગભરા નહીં. મને બચાવી લો હું તો અરે ઊભો થા મને બચાવી લો. ઊભો થા, ગભરા નહીં. હું તપાસ કરાવું છું. જા, હું જોઈ લઈશ આપને. ચાલ તું જા. સાહેબ તપાસ કરવી પડશે. ચંદા તું તારા જાદુના ખેલ કરીને લોકોને ભીવડાવવાની કોશિશ કરે છે. મેં શું કર્યું છે અરે તે શું નથી કર્યું એમ બોલ. તે રાજાની પાછળ સાપ છોડ્યો છે. એ હવલદાર મેં સાપ નથી છોડ્યો સાપ જ એની પાછળ પડ્યો છે હે સાપ એની પાછળ પડ્યો છે? હવે તારો જે કઈ બચાવ કરવો હોય ને એ અમારા સાહેબ પાસે જઈને કરજે. ચાલ પોલીસ સ્ટેશન. હા ચાલ ચાલ તારા સાહેબને પણ જોઈ લઈશ ચાલ કેમ છે હવલદાર કેમ છે હવાલદાર ને ફાલતુ સમજે છે. ચાલ સાહેબ પાસે એટલે ઢીલી સાસ થઈ જશે. સાહેબ આરોપી હાજર છે. કેમ ચંદા, ખેલ તમારો છોડીને લોકોને ડરાવવાનો નવો ધંધો ચાલુ કરી દીધો છે? મેં શું કર્યું છે રાજાએ ફરિયાદ નોંધાવી છે કે તે એની પાછળ સાપ છોડ્યો છે. ફસાઈ ગયા ને સાહેબ આજે તમે પણ ફસાઈ ગયા એ ને ચંદા સીધી રીતે વાત કર. સીધી રીતે જ વાત કરું છું શું સાબિતી છે તમારી પાસે આજે તમે મને અહીં પકડી લઈ આવ્યા છો છે કોઈ સાબિતી સાપ અરીસામાં સાપ દેખાય પછી માણસ અને સાપ પાછું મારી પાછળ પડે કઈ ખબર જ નહીં પડી પણ સાહેબ કેમ આજે પૈસા નથી આપવા નરાધમ પાછળ જો
આવી જ રીતે તડપી તડપીને મારી બહેન પણ મળી હતી.